ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતી દ્વારા રાજ્યમાં આગામી એક સપ્તાહ માટે પણ વરસાદ ચાલુ રહેવાની ચર્ચા છે. શહેરમાં રખડતી ગાયો 10 દિવસથી પકડાતી નથી. મુસાફરો અને બસ ચાલકો માટે સમસ્યાજનક સંજોગ ઊભા થયા છે. વીજળીથી ભરપૂર ભેજવાળા વાતાવરણમાં 35 ડેન્ગ્યુ અને 10 મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયા છે. માત્ર 10 દિવસમાંના પરિવર્તન પછી 118નું પણ બદલીનો આદેશ જી કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એક ચેટબોટ શરૂ કરી છે, જે દર્દીઓને ગુજરાતીમાં ક્રીનસર સંબંધિત માર્ગદર્શન આપે છે. અહેવાલમાં જણાવાયું કે ગુજરાતની 10 બેનામી રાજકીયઓએ 4,300 કરોડ રૂપિયા જેટલું દાન ઉઠાવ્યું છે, જેના સવાલ સુધી રાહુલ ગાંધીએને ઉઠાવવા આદેશ કર્યો. સુરતની અદાલતે ગંભીર ક્રિપ્ટો કેસમાં 14 લોકોએ આયુષ્ય કેદની સજા સોંપી છે, જેમાં એક પૂર્વ ધારાસભ્ય તેમજ એક અધિકારી પણ છે. ભવનગરના તળાજા પાસે એક 29 સ્ત્રીના નાની બહેન પર 2 વખત ચાકુની ધમકી સાથે બળાત્કાર, રેપના શિકાર બનેલી બહેનને બીડીથી ચિહ્નિત પણ કરવામાં આવી. ટેનેસીમાં એક એનઆરઆઈ ગુજરાતી યુવક સ્મિત ચૌધરી ન્યૂઝ મુજબ એક માઇનરની સાથે અનૈતિક સંબંધ બનાવવાનો પ્રયત્ન અને શુંકરવે કરવાનો આરોપ છે. માં એફબીઆઈ સહિત અન્ય એજન્સીઓ પણ સામેલ છે. 3.7 મિલિયન પેન્ડિંગ અસાયલમ કેસ ઘટાડવા માટે ટ્રમ્પ દ્વારા મહત્વપૂર્ણ પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. યુક્રેનમાં થયેલ રશિયન મિસાઇલ હુમલામાં 23 લોકોના મોત થયા. બ્રિટિશ કાઉન્સિલ અને એની કચેરીઓ તૂટેલી છે. સિંગાપુર, યુએઈ, ન્યૂઝીલેન્ડ સહિતના દેશો વેપાર મુક્તિત પ્રોમોટેડ કરવા માટે એક સૂક્ષ્મ બટ મહત્વનું ગઠબંધન બંધાવી રહ્યા છે. એમિડ પ્રોટેક્શનિસ્ટ નીતિઓ. એક ક્વાર્ટરલી રેવન્યુ $47 બિલિયન ગુમાર્યો. ઇન્વેસ્ટર્સ હજુ ઓપ્ટિમિસ્ટિક છે, પણ ચીની બજારમાં અનસર્ટન્ટી હવે પણ આવેલો છે. ચીન તણાવ અને ટ્રમ્પેરા ટેરિફ્સ અંગે રાહત મળતા જાપાનમાં સ્ટોક બુલ્સ ઉભરી ગયા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના નિર્ણય અનુસાર હવે તે તમામ પાર્સલ્સ પર ટેરિફ્સ લાગશે, જેના કારણે ગ્લોબલ ઇકોમર્સ ચિંતિત છે. ગાઝામાં એક્યુટલી ફૂડ ક્રાઇસિસ એસ્કેલેટ થાય છે, પરંતુ ટ્રમ્પ ફી રહ્યો પણ તિડલીજરે ઓયા જેવી સ્થિતિ. ગર્ભણા સાયલેન્સ એ માનવતાવાદી નિષ્ફળતા સર્જે છે. ઇઝરાયેલ એ ડેટાઇમ હોસ્ટિલિટીઝ રિઝ્યુમ કરીને ગાઝા સિટીને કોમ્બેટ ઝોન ગો છે, અને હ્યુમેનિટેરિયન એક્સેસની પરિસ્થિતિ વધુ જટિલ છે. થાઇલેન્ડના ટોપ કોર્ટે એથિક્સ બ્રીચ તરીકે ડિસિઝન કર્યો. એ 2025 સાઉથવેસ્ટ મોન્સૂન જૂન-સપ્ટેમ્બર દરમિયાન ભારતીય વરસાદ માટે એવેન્યુ કરતા 105-106 વરસાદની આગાહી કરી છે. જાપાન સાથેના સૂત્રો હેઠળ ભારતીય અર્થતંત્રમાં આગામી દશક સુધી જાપાન $68 બિલિયન $10 ટ્રિલિયન યેન રોકાણ કરશે, જે 10 સંબંધી મહત્વપૂર્ણ હવિયાત છે. એક સમીકરણમાં પીએમ મોદી 3 મુખ્ય દોષ સાથે જોડાણ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે 10 વર્ષીય ઋણપાત્ર સંબંધોની યુક્તિ અનુભવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરની કેબિનેટ મીટિંગમાં કહ્યું કે આગામી 10 વર્ષમાં ભારતને વધુ આત્મનિર્ભર બનાવવું છે.
તેમણે ખાસ કરીને મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કહ્યું અને વોકલ ફોર લોકલ અભિયાનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.